તો આજરોજ સુરત જિલ્લા કલેક્ટર પલસાણા તાલુકાના કેટલાક ગામોની મુલાકાત લેતા સ્થાનિક તંત્ર દોડતું થયું। પલસાણા તાલુકાના ભૂતપુર તેમજ વણેશા ગામે જિલ્લા કલેક્ટરે ગ્રામજનો સાથે સંવાદ કરી પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી જરૂરી નિરાકરણ લાવવા માટે અધિકારીઓને આદેશ કર્યા। સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કેટલાક ગામોની મુલાકાત લીધી। પલસાણા તાલુકાના ભૂતપુર તેમજ વણેશા ગામે જિલ્લા કલેક્ટરે ગ્રામજનો સાથે સંવાદ કર્યો। બંને ગામના ગ્રામજનોએ ખેતીવાડીની કેટલીક સમસ્યાઓ, ખેતરમાંથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનનો પ્રશ્ન, ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ગટર લાઇન અવ્યવસ્થા સહિતના અનેક મુદ્દાઓ અંગે ગ્રામજનોએ સમસ્યાની રજૂઆત કરી હતી। સરકારશ્રીના જે લોકો સુધી પહોંચવાનો જે અભિગમ છે એના ભાગરૂપે વણેશા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી, લોકો સાથે સંવાદ પણ કર્યા અને એમના જે ઘણા બધા પ્રશ્નો છે એને સાંભળ્યું છે અને એક આગામી દિવસોમાં જે લાગતા વળગતા અધિકારીઓ વિભાગો સાથે સંકલન કરીને આપણે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરશું અને સુરત જિલ્લામાં આપણે હવે બધા જ અધિકારીઓ છે। આજે ખેડૂતોને લગતા હાઈ ટેન્શન લાઈન જાય, પાણીની ગટરની વ્યવસ્થા હોય, પછી ખેડૂતને લાગતા વીજ કરણાના હોય ને ભૂતપૂરમાં તળાવના પ્રશ્ન હતો ને સુડાના ઘરના જે એ લોકોના પ્રોબ્લેમ હતા કે ભાઈ જમીન નથી, જગ્યા નથી હરપતિવાસ માટે, એના પ્રશ્ન માટે લોકો રજૂઆત કરવામાં આવી છે।